તો ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે, ત્યારે રાહુલ ગાંધીએ દાહોદના કંબોઈ ધામ મંદિરમાં દર્શન કર્યા હતા। આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે કંબોઈ ધામ। રાહુલે લીંબડી નજીક ગુરુ ગોવિંદ સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને અલગ અલગ કાર્યક્રમમાં રાહુલ ગાંધી જોડાવાના છે। આ ઉપરાંત પદયાત્રાની પણ શરૂઆત થઈ ચૂકી છે। કંબોઈ ધામના દર્શન કરી તેમણે આ પદયાત્રાની શરૂઆત કરી છે। ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે। કંબોઈ ધામ મંદિરમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા। લીંબડી નજીક આવેલ ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ ખાતે પણ તેઓ પહોંચ્યા હતા। ત્યાં પણ દર્શન તેમણે કર્યા હતા। આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા કંબોઈ ધામ ખાતે પણ રાહુલ ગાંધી પહોંચ્યા અને ત્યાં પણ તેમણે દર્શન કર્યા હતા। લગભગ 7 જિલ્લાઓ 4 દિવસની અંદર કવર કરવાના છે રાહુલ ગાંધી। ત્યારબાદ મહારાષ્ટ્ર તરફ આ ભારત જોડો ન્યાય યાત્રા પ્રસ્થાન કરશે। રાહુલ ગાંધી ભારત જોડવા માટે નીકળ્યા છે અને જ્યારે પહેલી યાત્રા થઈ હતી ત્યારે કોંગ્રેસને તેનો ઘણો ફાયદો થયો હતો। તેવામાં આ બીજી યાત્રાથી કોંગ્રેસને ફાયદો થાય છે કે નહીં તે જોવું રહ્યું, પરંતુ હાલ તો ગુજરાતમાં આ યાત્રા અલગ અલગ જગ્યાએ ફરી રહી છે। રાહુલ ગાંધીની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને તેઓ પણ આ લોકો સાથે સંવાદ કરતા જોવા મળી રહ્યા છે। પ્રતીક જાદવ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। પ્રતીક, હાલ આ યાત્રા જે છે તે ક્યાં પહોંચી છે? કંબોઈ ધામ ખાતે તો રાહુલ ગાંધીએ દર્શન કર્યા, હવે તે કઈ તરફ આગળ વધવાના છે? ક્યાં પહોંચી છે આ યાત્રા? અંકિત, ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે ને બીજા દિવસે રાહુલ ગાંધીની આ યાત્રા છે દાહોદથી પંચમહાલ તરફ આગળ વધી રહી છે। મહત્વનું છે કે આજે વિશ્વ મહિલા દિવસ પણ છે અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દાહોદની મહિલાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું પરંપરાગત ડ્રેસમાં અને ત્યારબાદ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યા બાદ હવે આ રાહુલ ગાંધીની જે યાત્રા છે તે પંચમહાલ તરફ આગળ વધી રહી છે અને પંચમહાલ આગળ વધ્યા બાદ રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરવાના છે અને ત્યાં સ્થાનિક જનતા સાથે પણ સંવાદ કરવાના છે। મહત્વનું છે કે આજે સવારમાં જ્યારે યાત્રાની શરૂઆત થઈ ત્યારે રાહુલ ગાંધીએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। ત્યારબાદ પદયાત્રા કર્યા બાદ દાહોદની જનતાને તેઓ મળ્યા હતા। દાહોદની જનતાએ તેમનું આદિવાસી પરંપરાગત ડ્રેસમાં સ્વાગત કર્યું હતું। મહિલાઓ દ્વારા ગરબા ગાઈને તેમના વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જોઈ શકાય છે કે હાલ આ યાત્રા પણ પંચમહાલ તરફ આગળ વધી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો કાફલો પણ તેમની સાથે જોડાયો છે અને સિનિયર નેતાઓ પણ રાહુલ ગાંધીની સાથે સતત આ યાત્રામાં મુસાફરી કરી રહ્યા છે। મહત્વનું છે કે 4 દિવસની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી છે તે ગુજરાતના અલગ અલગ 7 જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે અને જોઈ શકાય છે કે જે પ્રતિનિધિઓ લોકો છે તે રસ્તા ઉપર ઊભા રહીને રાહુલ ગાંધીનું સમર્થન કરી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે, કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન પહેલી વખત ગુજરાત આવ્યા છે અને ગુજરાત આવેલા રાહુલ ગાંધીને સૌ કોઈ મળવા માટે ઈચ્છી રહ્યા છે, જેના કારણે જે લોકોને ખબર પડી રહી છે યાત્રા વિશે તે રાહુલ ગાંધીને મળવા માટે રોડ પર આવીને રાહુલ ગાંધીનું અભિવાદન લઈને તેમને મળી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે પ્રતીક।